તો ચમસા મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોયો જઈને જોતા આવજો અને આજના વ્લોગમાં આપણો ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદીમા મંદિરે આવી ગયા છીએ. આપણું સદીમાનું ચાવમન મહાકાળી મંદિર હાલનું દીવા ચાલુ જ છે, અગરબત્તી છે, જુઓ દર્શન કરો તમે પણ. તો ફાઇનલી મિત્રો આપણા કારીગર વાહી ગયેલા છે આજે અને કામકાજ ધમધોકાર ચાલુ છે. જોઈ લો તમે આપણે હોળીનું કામકાજ પેલી બાદ પતી જ ગયું છે અને આ બાજુ આપણે જે માર્બલ લગાવ્યા છે એનું ફિનિશિંગ હાલવાનું કામકાજ ચાલુ છે. તો મિત્રો હાલ આપણે શિયાળા જે નવી હોળી બનાવી મંદિરે એમાં આપણે જો આપણે જ્યારે બાદ પ્લાસ્ટર જે બાકી હતું કાલ કારીગર આવ્યા તે કરી નાખ્યું છે. હારી આપણી એક અભરાઈ આપણે હોળીનું લગભગ 95% કામકાજ પતી ગયું છે. બસ અંદર લાઇટ ફિટિંગનું કામકાજ બાકી છે જે આપણે હવે કરાવશે મંડળવાળા. જો તો મિત્રો આપણે 2 દાડા પહેલા ચકુ હંચો રિપેર કરાવીને આવ્યા હતા, સર્વિસ કરાવીને, પણ આજ પાછો હંચો બંધ થઈ ગયો છે. કોઈક તકલીફ આવી છે તો આપણે ફોન કર્યો તો તેમને કીધું હંચો લઈને કે મિત્ર આવી જાઓ આપણે દુકાને, આપણે પાછો રિપેર કરી આપે તમને. તો આપણો હંચો લઈને તારે જવાનું છે મેહોણા રિપેર કરાવવા માટે. તો મિત્રો આપણે ચકુનો હંચો લઈ લીધો છે. જુઓ હજી આપણે એક્ટિવા તો આપણે હેડીએ હોય તે મેહોણા ફટાફટ જઈને રિપેર કરીને પાછા આવીએ. તો મિત્રો આ આપણો હંચો અને આરી આપણે દુકાન જરી આપણે સર્વિસ કરાવીને જ્યાં આપણે પહોંચી જાય છીએ, પણ દુકાન બંધ કરીશ. આપણા કાકાને ફોન કરવા કે 5 મિનિટ ઉભા રહો, હું આવું છું, થોડી રાહ જોઈ લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણા કાકા આવી ગયા છે. આ દુકાન છે જો અંદરથી, અને કાકા આપણો હંચો રિપેર કરે છે અને ફટાફટ રિપેર કરી દે એટલી વાર. આ હાંચા બધા પડ્યા છે ખાસા બધા, જુઓ તમે. તો ફાઇનલી મિત્રો ચકુનો હંચો રિપેર થઈ ગયો છે. આપણે હંચો લઈને દુકાનની બહાર આવી ગયા છીએ, આપણે એક્ટિવા ના દુકાન. તો ફટાફટ લઈને નીકળીએ આપણે હવે ઘર સાઈડમાં. તો મિત્રો આપણે મેહોણાથી હંચો રિપેર કરીને ઘરે આવી ગયા છીએ. હંચોની જગ્યા પર લગાવી દીધો છે અને કન ચકુઈને સીવણ કામકાજ કરે છે. જુઓ તો મિત્રો આપણા મમ્મીને લેવા આવ્યા હતા પરામાં. આપણા મામા માસીને બધા એકન બેઠો છે. જોવાની એવી વાતો જમી છે કે ત્યાં મમ્મી પિતા સાણા મમ્મી લઈને ઘેર જઈએ, પણ મને લાગતું નહીં કે આ વાતો પૂરી થાય. તો મિત્રો આપણા છીએ મોણેકભાઈ હાલ. જો એ આજે આપણે મોણેકભાઈનું મંદિર. પહેલાં આપણા બહુ પબ્લિક બધા બહુ છોકરા બેસતા, પણ હવે નહીં બેસતા. અને આપણા આવ્યા છીએ વેકણ જોબુ દેખાય. આપણે આવ્યા હતા વેકણ જોબુ ખાવા. અરે જોબુ બહુ નેનો છે, ચમક સિઝન વગરનો છે, વરસાદ વગરનો પાકેલો છે. બસ ખાલી ઈચ્છા થઈ તો આપણે તો ગોમડાના માણસ વિચારવું ના પડે, ઈચ્છા થાય હેડી નીકળવાનું. આ જોબુ વાયરો ચાલુ છે ને આપણા જોબુ થોડો તોડે હશે ખાવા માટે. જુઓ તો મિત્રો આપણે અમરનાથ મંદિરે આવ્યા છીએ. જો તમે હું દર્શન કરાવું તમને. આ રહ્યું આપણું અમરનાથ મંદિર, જો દર્શન કરી લો. મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર કહેવાય છે. કોઈ તમે જે મનોકામના આ લઈને આવો દર્શન કરો છો, મનોકામના તમારી પૂર્ણ થાય છે. આપણું હનુમાનજીની મૂર્તિ દર્શન કરી લો. કોણમાં જય હનુમાનજી મહારાજ લખજો. તો મિત્રો તમે યાલ મંદિર આપણે દર્શન કરાય. આપણે મૂર્તિ અને મંદિર બે નવું છે. આપણે તમને આપણા આર્યા મંદિરની જૂનામાં જૂની મૂર્તિના દર્શન હું કરાવું તમને. જુઓ એ આર્યું આપણું ભગવાન શ્રી રામનું મંદિર અને આર્ય આપણા હનુમાનજી મહારાજની જૂનામાં જૂની મૂર્તિ આ મંદિરની. તો દર્શન કરી લો તમે. અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા. આ બાજુ આપણા ગણેશજી બેઠા છે અને આ બાજુ આપણા હનુમાનજીની એકદમ નાની મૂર્તિ. જુઓ તો દર્શન કરી લો તમે પણ. તો મિત્રો જો આર્યું આપણે હાલ છીએ આપણે મંદિરના ગાર્ડનમાં. આર્યું આપણું મંદિરનું ગાર્ડન છે. જુઓ આ આપણો ચબૂતરો. હું આજ તમને આખા મંદિરનો ટૂર કરાવો, એક મિની ટૂર. આપણે ચાણ કે શનિવારે બહુ ભાવિ ભક્તો આવે ને, બધા ભાવિ ભક્તો બેઠા હોય વકડા ઉપર. જુઓ અને આગળ જે જગ્યા રહી આપણે નાના છોકરાઓ માટે લપસણી છે, હિંચકા છે, બેહીને રમુ છોકરો એના માટેની જગ્યા છે. જુઓ અરે આપણા ભાઈબંધ, અરે આપણા ખાસ ભાઈબંધ મંકી મેન. અને આ રમત ગમતની જગ્યા નાના છોકરાઓ માટેની. જુઓ તમે કોઈ દિવસ બોધલા આવો તો આ મંદિરની મુલાકાત લેજો અને કોણ જય હનુમાનજી મહારાજ તારે લખજો. એ નાખ 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 જતું રહ્યું. શું હતું ભાઈ? શું હતું? જતું રહ્યું હવે તો. એ બચ્ચું રહ્યું મીનાનું. આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું. જો શું ભાઈ? એ રીજો
તો મિત્રો અમે આજે આપણે ફરીથી સદીમાં મંદિરે આવી ગયા છીએ. આવું સતીમાન ચોર માકાનું મંદિર દિવા ચાલુ છે અને આપણે આવ્યા છીએ અગરબત્તી જાઓ પપ્પાએ મોની તીરી અગરબત્તી કરવા માટે. તો દર્શન કરી લો તમે પણ. તો મિત્રો રાતના વાગે છે 11:30 અમે આવ્યા છીએ મંડળ ટ્રેનિંગ કરવા માટે. આપણા ભાઈઓ તમને એક દેખાતા હશે જો. આપણા આધા ભાઈઓ પેલી બાદ બેઠા છે જોવા દેખાતા હોય તમને. એકન ટ્રેનિંગ ચાલુ છે અને ફૂલ વાયરો એકદમ આવે છે જોરદાર ને આપણે આવી છે જોરદાર હજુ 11:30 મંડળ ટ્રેનિંગ ઘણી બાકી છે. બધું પતાવીને આપણે ઘેર જવાનું છે. એકદમ ફૂલ અંધારું છે. આપણે આમથી ખેતરમાં ફરીએ છીએ અને આટલા ચોક આગળ ઋતિક બેઠા આપણે. આ ઋતિકભાઈ એકલા બેસી રહ્યા. ડિપ્રેશન આવી ગયું ભાઈ ને મારા. તો ડિપ્રેશન થી તેલ લેવા બીજો વખત. તો મિત્રો રાતના વાગે છે 12. આમ ઘડિયાળમાં જો કમ્પ્લીટ એક્ઝેક્ટ 12 વાગી ગયા છે. તો રાતના 12 વાગે છે ને આપણે હવે મંડળી ટ્રેનિંગ પતાવીને ઘરે આવ્યા છીએ. તો આજના બ્લોગમાં આટલું જ મળે. કાલે બ્લોગ સાથે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. જય માતાજી, જય મહાવીર.